હું છું વૈશાલી આચાર્ય, અભિનેત્રી અને સિને સરિતાના માધ્યમથી આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. વીર માંગડાવાળો ગુજરાતી ફિલ્મોની અદ્ભુત સફળતાથી પ્રેરાઈને હિન્દી ફિલ્મોના અનેક નિર્માતાઓએ ગુજરાતી ફિલ્મોના નિર્માણમાં આવ્યા, જેમાં હિન્દી ફિલ્મોના જાણીતા નિર્માતા રામાનંદ સાગરે પણ ગુજરાતી ફિલ્મના નિર્માણમાં આવ્યા અને તેમણે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોથી પાવન થયેલા સૌરાષ્ટ્ર ધરાના બરડા વિસ્તારમાં વીર માંગડાવાળો અને વણિક કન્યા સતી પદ્માવતીની અદ્ભુત પ્રેમ કથાનો વિષય પસંદ કરીને વીર માંગડાવાળો ફિલ્મનું નિર્માણ કર્યું. આ ફિલ્મ દ્વારા ઉપેન્દ્ર ત્રિવેદીનું ગુજરાતી ફિલ્મોના વિતરક તરીકે આગમન થયું અને જાણીતા લેખક રજનીકુમાર પંડ્યા સાથે તેમની મુલાકાત થઈ અને આ મુલાકાત તેમના આત્મકથાના પુસ્તકના સંકલનકાર લેખક તરીકેની જવાબદારી પણ નિભાવી. આ મુલાકાત કેવી રીતે થઈ તેની રસપ્રદ માહિતી આપણે સાંભળીએ. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ 1932 થી શરૂ કરીને અત્યાર સુધીમાં આપણે સિને સરિતાના માધ્યમ દ્વારા 3 દાયકા પૂરા કરીને ચોથા દાયકામાં એટલે કે 1971ની સાલથી શરૂ થયેલો ફિલ્મ ઉદ્યોગ એ ગુજરાતી ફિલ્મના સુવર્ણકાળની શરૂઆત થઈ ચૂકી હતી અને 1976માં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ 16 કળાએ ખીલ્યો અને આ 1976ના વર્ષમાં ગુજરાતી ફિલ્મને ઉપેન્દ્ર યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઉપેન્દ્ર ત્રિવેદીના અભિનયથી પ્રેરાઈને અનેક હિન્દી ફિલ્મ નિર્માતાઓએ પણ ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે નિર્માણ કરવાનું વિચાર્યું અને તેઓ આ ગુજરાતી ફિલ્મના નિર્માણ ક્ષેત્રે પ્રવેશ્યા અને ગુજરાતી ફિલ્મોનું નિર્માણ ઉપેન્દ્ર ત્રિવેદીને લઈને શરૂ કર્યું. તો આજે આપણે વાત કરીશું હિન્દી ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત નિર્માતા, દિગ્દર્શક અને રામાનંદ સાગરે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં અનેક સુપર હિટ ફિલ્મો આપી છે અને તેમને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની સફળતાથી પ્રેરાઈને ગુજરાતી ફિલ્મો બનાવવાનું નક્કી કર્યું અને જેનું નામ છે વીર માંગડાવાળો. વીર માંગડાવાળો ફિલ્મની આજે વાત કરીએ તો આ ફિલ્મથી ઉપેન્દ્ર ત્રિવેદીના જીવનમાં 3 પ્રસંગો બની ચૂક્યા છે અને એ પ્રસંગોની વાત આપણે આજે કરીશું. ગુજરાતી ફિલ્મમાં વીર માંગડાવાળાની નિર્માણની શરૂઆત કરી તે સૌરાષ્ટ્રના બરડા વિસ્તારમાં ભાણવડ ગામ પાસે બનેલી સત્ય ઘટના વણિક કન્યા અને દરબારના પ્રણય કથા છે અને એ લોકોના પાળિયાઓ અને તથા એમના વડ તળાવ એ બધું આજે પણ આટલા વર્ષો થયા પણ છતાં પણ મોજૂદ છે. પણ આ ફિલ્મનું નિર્માણ શરૂ કર્યું સાગર સાહેબે. તે વખતે નિર્માણનું મુહૂર્ત થાય ત્યારે કંઈકનું કંઈક વિઘ્ન આવી જાય અને ફિલ્મ નિર્માણમાં કોઈ વિઘ્ન આવતું હતું. આથી ઉપેન્દ્રભાઈ બહુ જ જ્ઞાની, અભ્યાસુ, સાહિત્યના જાણકાર એટલે એમને વિચાર્યું કે આ ફિલ્મમાં આ શું છે. પછી એમને ખબર પડી કે આપણે ત્યાં એમની જે વીર માંગડાવાળાની અને પદ્માવતીની ખાંભીઓ અથવા પાળિયા છે ત્યાં જઈને એમના આશીર્વાદ લઈએ પછી ફિલ્મ શરૂ થશે. એટલે પછી ઉપેન્દ્રભાઈ સાગર સાહેબનું આખું યુનિટ બધા ત્યાં ભાણવડ આગળ ગયા ત્યાં અને બંને માંગડાવાળા અને પદ્માવતીના પાળિયા આગળ એમની પૂજા વિધિ કરી અને પછી ફિલ્મનું નિર્માણ શરૂ કર્યું. તો ક્યાંય પણ અટક્યા વગર ફિલ્મનું નિર્માણ સરસ રીતે પૂરું થઈ ચૂક્યું અને આ જગ્યા ઉપર એવું છે કે ઉપેન્દ્રભાઈને બરછી વાગી હતી, જે લોખંડનું સાધન હતું. એટલે ત્યાં કોઈ પણ નાળિયેર વધેરવાનું હોય તો લોખંડનો ઉપયોગ નથી થતો પણ લાકડાનો ઉપયોગ થાય છે અને લાકડાની હથોડી અથવા લાકડાના સાધનથી નાળિયેર વધેરાય છે. એક આ પ્રસંગ બહુ જ પ્રચલિત છે. અથવા ઉપેન્દ્રભાઈ ત્રિવેદીની જે આત્મકથા છે
તેમાં રજની કુમાર પંડ્યાએ વર્ણવ્યો છે. અને આ જ ફિલ્મમાં સંકળાયેલી બીજી એક વસ્તુ કે ઉપેન્દ્રભાઈ ત્રિવેદીને આ ફિલ્મ દ્વારા એમના ગુજરાતના જાણીતા સાહિત્યકાર, લેખક, વિવેચક અને રજની કુમાર પંડ્યાની મુલાકાત થઈ. અને આ મુલાકાત કઈ રીતે થઈ એનો પણ કિસ્સો ખૂબ જ યાદગાર અને અવિસ્મરણીય છે. તે હમણાં એમની આત્મકથામાંથી જાણવા મળ્યું છે. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર.